કહેવાય છે કે રસ્તામાં આવતા દરેક જરૂરિયાત લોકોની મદદ કરતા જાઓ, કોણ જાણે એનું ફળ તમને મુસીબતના દિવસોમાં ચાખવા મળે। વાર્તા એક એવા વ્યક્તિની છે જેને મુસીબતના સમયમાં એક એવા વ્યક્તિની મદદ કરી હતી જે આજના સમયમાં તે ડૉક્ટર હતો। તો આવો આજની ગુજરાતી પ્રેરક વાર્તા શરૂ કરીએ। એક વ્યક્તિ હતો। તે કામના સ્થળે જતો હતો। એટલામાં શું થયું તે બેભાન થઈ ગયો। તો કોઈ ભલા વ્યક્તિએ 108માં ફોન કરીને જાણ કરી। એ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતાં જાણવા મળ્યું કે એ વ્યક્તિને કોઈ મોટી બીમારીએ જકડી લીધો છે। થોડા દિવસ સારવાર બાદ જ્યારે દર્દીને રજા આપવામાં આવી ત્યારે એક મોટું હોસ્પિટલ તરફથી બિલ મોકલવામાં આવ્યું। નવાઈની વાત એ હતી કે પહેલેથી જ ભરાઈ ગયું હતું। એને સીધો પોતાની કંપનીમાં કામ કરતા એકાઉન્ટરને ફોન કર્યો અને બિલ ભર્યું એ વિશે જાણ કરી। તો એને ના પાડી કે મેં બિલ નથી ભર્યું। જ્યારે દર્દી ડૉક્ટરને મળે છે અને કહે છે કે ડૉક્ટર સાહેબ, મારું બિલ કોણે ભર્યું? ડૉક્ટર કહે, મેં પોતે જ ભર્યું। ભાઈ, તમે મને ભૂલી ગયા લાગો છો। હું એ જ વ્યક્તિ છું જેને તમે 3 વર્ષ પહેલા મદદ કરી હતી। યાદ કરો, આજથી 3 વર્ષ પહેલા જ્યારે હું મારા પરિવારને લઈ ગાડી લઈને જતો હતો ત્યારે સુમસામ જંગલમાં મારી ગાડી બંધ પડી હતી। ત્યારે તમે તો એકમાત્ર વ્યક્તિ હતા જેમને મદદ કરી હતી। જો એ સમયે તમે અમારી મદદ ના કરી હોત તો આજે ત્યાં કોઈ જાનવરનો શિકાર બની ગયા હોત। ગાડી સાજી થઈ ગયા પછી જ્યારે મેં તમને પૈસા આપ્યા ત્યારે તમે મને એમ કીધું હતું કે હું આવા કોઈ મુસીબતમાં પડેલા લોકો પાસેથી પૈસા લેતો નથી। હું ભગવાનમાં માનનારો વ્યક્તિ છું। ભગવાન આજે નહીં તો કાલે મારી પણ મુસીબતના સમયમાં મદદ કરશે। મને તે સમયે લાગ્યું કે આ વ્યક્તિ ખુદાર વ્યક્તિ છે। હું પણ કોઈ દિવસ આનો ઉપકારનો બદલો ઉપકારથી જ ચૂકવીશ। આજે એ સમય આવી ગયો છે। આજે મારો વારો છે ઉપકાર કરવાનો, તમારી મદદ કરવાનો। બોધ। આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે મુસીબતના સમયમાં કોઈ પણ વ્યક્તિનો લાભ ના ઉઠાવવો જોઈએ। જો પેલો ભાઈ ગાડીવાળા પાસેથી મનપસંદ કિંમત માગી શકતો હતો પણ એને એવું કશું ના કર્યું। જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા પ્રિયજનને જરૂરથી મોકલજો। હું મારા શબ્દો વડે દરેક વાર્તાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરું છું। જો વાર્તા સમજાય એવી ના હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા વિડિયો સાથે। ધન્યવાદ।